exagera imagina. તો હેલો મિત્રો, આજના નવા એડિટિંગ ટ્યુટોરિયલમાં સ્વાગત છે મિત્રો। જે પ્રકારનો વિડીયો જોયો એ પ્રકારનો વિડીયો એડિટ કરતા શીખવાના છીએ। વિડીયો પૂરો જોજો। વિડીયોમાં પાસવર્ડ આપેલો છે। જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકનને પણ દબાવી દેજો, તો વિડીયોની આવતી નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને આપણે હવે શરૂ કરીશું। તો પહેલાં તો આપણે આ લાઇટ મોશનને ઓપન કરીશું। આ લાઇટ મોશન ઓપન થઈ જાય એ પછી આપણે પ્રોજેક્ટ વાર આઇકનને ક્લિક કરીશું। પ્રોજેક્ટ વાર આઇકનમાં જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો આપણે લિંકને ઓપન કરીશું। હવે આપણે આની અંદર સોંગ એડ કરીશું। સોંગ એડ કરવા માટે આપણે પ્લસ વાર આઇકનને ક્લિક કરીશું। પ્લસ વાર આઇકનને ક્લિક કરીને હવે આપણે મીડિયા વાળા ઓપ્શનને ક્લિક કરીશું। મિત્રો વરસાદ ચાલુ છે એટલે થોડીક તકલીફ પડશે બોલવામાં પણ। હવે આપણે અંદર ટેલિગ્રામમાં જે વિડીયો આપ્યો છે એ તમારે લઈ લેવાનો, એની અંદરથી તમારે સોંગ કાઢી લેવાનું। તો હું ટેલિગ્રામમાંથી જે સોંગ છે એને લઈ લઉં। હવે આપણે પ્લસ વાર આઇકનને ક્લિક કરીશું ઉપર, એટલે હવે આપણે એને ક્લિક કરીશું એટલે સોંગ આવી જશે। હવે એની અંદર આપણે આ સોંગ ક્લિયર છે એને ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ 3 ટપકામાં જઈશું। અહીં આગળ જોઈ લેજો મિત્રો। ફરી આપણે એક્સટ્રા ઓડિયો કરીશું। હવે એક્સટ્રા ઓડિયો અહીં છે તે એક્સટ્રા ઓડિયો કરી દઈએ। પછી હવે સોંગ વાળી લેયર છે એને આપણે નીચે લઈ લેવાની છે અને જે જોડે નીચેવાળી લેયર છે આવી એને ડિલીટ કરવાની છે। એ પહેલાં તો નીચે લઈ લઈએ, આપણે નીચે ગતી રહી। હવે આ લેયરને આપણે ડિલીટ કરી દેવાની છે। હવે આપણે ડિલીટ વાળા ઓપ્શનને ક્લિક કરીશું। ડિલીટ થઈ જાય એટલે ફરી હવે આપણે ખાલી કશું જ નહીં, ખાલી ફોટો એકલો એડ કરવાનો। તમારો કોઈ પણ ફોટો હોય એ અહીં આગળ ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે આવું ઓપ્શન આવશે, એટલે કલર ફિલવાળા ઓપ્શનમાં જઈશું। હવે કલરવાળા ફિલ ઓપ્શનમાં જઈને ક્લિક કરશું એટલે આવું ઓપ્શન આવશે। તે અંદર મીડિયાવાળામાં જવાનું આપણે। હવે અહીં આગળ છે મીડિયાવાળા ઓપ્શનમાં જઈશું। અહીં જઈશું એટલે ફરી અહીં આગળ ફોટો એડ કરવાનો છે। હવે અહીં આગળ ફોટો એડ કરવાનો છે, ક્લિક કરશું એટલે ફોલ્ડર આવી જશે। ફોલ્ડર આવી જાય આપણે ફોટો લઈ લેવાનો, તમારે જે પણ લેવો હોય। હું ફાઇલમાંથી લઈ લઉં છું અહીંથી। મારો ફોટો છે રીમીની એપ મેં એચડી ફોટો કર્યો હતો। આ ફોટાનો હું ક્લિક કરીશ એટલે ફોટો આપણો આવી જશે, જોઈ લેજો મિત્રો। આ સ્ટેટસ ટ્રેન્ડિંગ ચાલે છે ઇન્સ્ટાગ્રામમાં, તો એને આપણે એક્સપોર્ટ કરી લઈશું। એક્સપોર્ટ કરવા માટે અહીં ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ અહીં એક્સપોર્ટ છે લખેલું લીલા કલરનું, એને આગળ ક્લિક કરીશું એટલે આપણો વિડીયો એક્સપોર્ટ થઈ જશે। ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવા નવા ટ્યુટોરિયલ જોવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી મિત્રો।